ચોમાસું આવે એટલે પાત્રા ઘરમાં વારંવાર બનતા હોય છે, પણ એનો મસાલો તૈયાર કરવામાં, એનો લોટ તૈયાર કરવામાં ઘણો એવો સમય નીકળી જતો હોય છે. તો આજે આપણે પાત્રાનું એવું પ્રીમિક્સ બનાવીશું કે જેના ઉપયોગથી તમારો અડધા કરતાં વધારે સમય બચી જશે. આ પ્રીમિક્સમાંથી પાત્રા કઈ રીતે બનાવવા એ પણ જોઈશું, અને આ પ્રીમિક્સને તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે પાત્રામાં ઉમેરવામાં આવતો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. જેના માટે અહીં મેં લીધા છે આખા ધાણા. વજનમાં 20 ગ્રામ અને ચમચીથી માપીએ તો 7 ચમચી આખા ધાણા લીધા છે. બધા મસાલાને આપણે શેકવાના છે, માટે મસાલા મેં ડાયરેક્ટ કઢાઈમાં જ લીધા છે અને કઢાઈને ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દીધી છે. હવે લીધું છે આખું જીરું. વજનમાં 20 ગ્રામ અને ચમચીથી માપીએ તો 5 ચમચી આખું જીરું લીધું છે. હવે ધાણા અને જીરું કરતાં અડધી લઈશું વરિયાળી. વજનથી 10 ગ્રામ અને 3 ચમચી ભરીને વરિયાળી લીધી છે. હવે લીધા છે 15 નંગ કાળા મરી. મારા ઘરમાં મરી બધાને થોડા ઓછા પસંદ છે, માટે મેં આટલા જ ઉમેર્યા છે. તમે આના કરતાં વધારે 20 થી 25 નંગ મરી પણ ઉમેરી શકો છો. હવે આ બધા મસાલાને ધીમા તાપે શેકવાના છે. થોડા ક્રિસ્પી થાય અને એનું મોઇસ્ચર ઉડી જાય ત્યાં સુધી જ એને શેકવાના. શેકાઈ જાય એટલે એને થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી મિક્સર જારમાં લઈ એનો દરદરો પાવડર બનાવી દઈશું. મસાલો પીસાય છે અને ઘરમાં જાણે પાત્રા બન્યા હોય એવી સુગંધ આવી રહી છે. તો આ પ્રકારનું સાધારણ કોર્સ એવું વાટી લેવાનું. હવે પાત્રામાં ઉમેરવામાં આવતા લોટ જોઈ લઈએ. તો અહીં મેં લીધો છે 500 ગ્રામ ચણાનો લોટ. આ ચણાનો ઝીણો લોટ છે અને કપથી માપીએ તો એ 6 કપ થાય છે. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ હંમેશા સારી ક્વોલિટીનો લેવાનો અને ફ્રેશ હોય એવો લેવાનો, તો જ તમારા પાત્રા એકદમ ટેસ્ટી બનશે. હવે લોટને પણ મેં કઢાઈમાં જ લઈ લીધો છે, કારણ કે લોટને પણ આપણે શેકવાના છીએ. આગળના કપ વધારે ભર્યા હતા તો છેલ્લો કપ અડધો જ થયો છે, પણ તમારે ફ્લેટ 6 કપ ભરીને ચણાનો લોટ લેવાનો. હવે લીધો છે ચોખાનો લોટ. આ ઝીણો ચોખાનો લોટ છે અને વજનમાં 350 ગ્રામ છે અને કપથી માપીએ તો એ 3 કપ છે. ચોખાનો લોટ ઉમેરવાથી પાત્રા બાફીને જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે એ ક્રિસ્પી બનશે. પણ જો તમને એકદમ પોચા પાત્રા ગમતા હોય તો આ બંને લોટની સાથે 1 કપ જુવારનો લોટ પણ ઉમેરી દેવાનો. જુવારનો લોટ ઉમેરવાથી પાત્રા એકદમ પોચા બને છે. હવે ગેસ ઓન કરી દઈશું અને આ બંને લોટને શેકી લઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખીશું અને સતત હલાવતા રહીશું, જેથી લોટ નીચેથી બળી ન જાય. લોટને શેકવાથી એમાંનું મોઇસ્ચર ઉડી જાય છે, જેના કારણે પ્રેમિક્સ લાંબા સમય સુધી ખરાબ નથી થતું. વળી લોટને શેકવાથી એમાંના ગાંઠા પણ નીકળી જાય છે અને બંને લોટ બરાબર મિક્સ પણ થઈ જાય છે. આટલા લોટને શેકાતા લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગે છે. લોટ ઉપર આ રીતે હાથ અડાડીને જોઈએ અને લોટ ગરમ લાગે એટલે સમજવાનું કે લોટ હવે શેકાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એમાં બીજા મસાલા ઉમેરીશું. સૌથી પહેલા હળદર ઉમેરીશું. વજનમાં 15 ગ્રામ અને ચમચીથી માપીએ તો 5 ચમચી. ત્યાર પછી લીધું છે તીખું લાલ મરચું. તીખું લાલ મરચું વજનમાં 10 ગ્રામ છે અને ચમચીથી માપીએ તો 3 ચમચી. 7 ગ્રામ અજમો લીધો છે અને ચમચીથી માપીએ તો 3 ચમચી. આ સિવાય 35 ગ્રામ લીધા છે સફેદ તલ અને ચમચીથી તલનું માપ કરીએ તો એ 6 ચમચી થાય છે. વજનમાં 10 ગ્રામ અને ચમચીથી માપીએ તો 3 ચમચી હિંગ લીધી છે. હવે પાત્રાનો જે મસાલો આપણે મિક્સરમાં વાટીને તૈયાર કર્યો છે એ પણ અંદર ઉમેરી દઈશું અને હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. લોટનું ટેમ્પરેચર હજી ગરમ છે અને ગરમ લોટમાં આપણે સૂકા મસાલા ઉમેર્યા છે, તો મસાલામાં પણ જે કંઈ ભેજ હશે એ બધો ઉડી જશે. હવે આ પ્રેમિક્સમાંથી પાત્રા કઈ રીતે બનાવવા એ પણ હું તમને આજે બતાવીશ. આ પ્રેમિક્સને તમે એકવાર બનાવી આખી સિઝન વાપરી શકો છો અને એને ફ્રિજમાં રાખવાની પણ જરૂર નથી. આ મારું ગયા વર્ષે બનાવેલું પ્રેમિક્સ છે, જે થોડું બચી ગયું હતું, પણ તમે જોઈ શકો છો એ જરાય બગડ્યું નથી
એકદમ એવું ને એવું છે. હવે આ પ્રીમિક્સને એક મોટા વાસણમાં લઈ લઈશું અને હાથથી મસળીને મિક્સ કરીશું, જેથી મસાલા અને લોટ બધું બરાબર રીતે મિક્સ થાય અને એમાં જો થોડા ઘણા કંઈ ગાંઠા રહી ગયા હોય તો એ પણ નીકળી જાય. હવે આ પ્રીમિક્સ એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે એને એક સાફ ભેજ રહિત ડબ્બામાં ભરી દઈશું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈશું. એને ઉપયોગમાં લેતી વખતે હવે માત્ર લીલા મસાલા જ ઉમેરવાના રહેશે. ચાલો તો હવે જોઈએ કે પ્રીમિક્સમાંથી પાત્રા કઈ રીતે બનાવવા. પણ એ પહેલા એક નાનકડી ટિપ્સ તમને આપી દઉં કે અળવીના પાન જો તમારી પાસે વધારે પડતા થઈ ગયા હોય તો એને કઈ રીતે સ્ટોર કરવા. તો સૌથી પહેલા તો એને ધોઈ લૂછી અને પાછળ નસનો જે ભાગ હોય છે એને કાઢી નાખવાનો. ત્યાર પછી એક ન્યૂઝપેપર લઈ લેવાનું અને એની અંદર બધા પાત્રાને એકસાથે મૂકી દેવાના. હવે ન્યૂઝપેપરનો એક તરફથી રોલ વાળી દેવાનો પાત્રા સાથે જ, અને સાઈડનો જે ખુલ્લો ભાગ હોય છે એને વાળીને દબાવી દેવાનો અને ત્યાર પછી એને ફ્રીજમાં મૂકી દેવાનું. આ રીતે કરવાથી પાન અઠવાડિયું 10 દિવસ સુધી ખરાબ નથી થતા. હવે પ્રેમિક્સમાંથી પાત્રા બનાવીએ. જેના માટે 3 વાડકી ભરીને લોટ મેં એક વાસણમાં લઈ લીધો છે અને હવે એમાં લીલા મસાલા કરીશું, જેમાં ઉમેરીશું લીલા મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ. સાથે જ જરૂરિયાત મુજબનું તેલ પણ ઉમેરીશું. થોડું ઉમેરીશું આંબલીનો પલ્પ અને થોડું ઉમેરીશું ગોળનું પાણી. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, કારણ કે પ્રેમિક્સમાં મીઠું પણ આપણે નથી ઉમેર્યું. અને હવે પાણી ઉમેરી લોટ તૈયાર કરી દઈશું. તો જોયું તમે, પ્રેમિક્સમાંથી કેટલી ઝડપથી પાત્રાનું ખીરું બનીને તૈયાર થાય છે. હવે એનાથી પાત્રા ચોપડી અને વીંટી લેવાના અને ત્યાર પછી તમે એને બાફો કે ફ્રાય કરો, કોઈ પણ રીતે બનાવી લેવાના. તો પાત્રાના પ્રીમિક્સની મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.